ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. હવે આપણે એક નવા ચેપ્ટર માટે જોઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર છે 14 જૈવિક અણુઓ. એના પછીનું 15મું ચેપ્ટર પોલિમર અને 16મું ચેપ્ટર છે રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન. પણ આ બંને ચેપ્ટર 30% કાપમાં નથી. આ ચેપ્ટરમાં 50% જેવું કહી શકાય એટલા પોઈન્ટો કપાઈ ગયેલા છે. તો આ ચેપ્ટર વિશે આપણે આગળ જોઈએ. જૈવિક અણુઓ ચેપ્ટર આમ જોવા જઈએ તો બાયોલોજીકલ ચેપ્ટર કહી શકાય, પણ કોઈ બી એક જીવન પ્રણાલી છે એમાં કેટલીય પ્રક્રિયાઓ શક્ય બનતી હોય છે, રાસાયણિક પ્રક્રિયાઓ. અને આ રાસાયણિક પ્રક્રિયાઓની અંદર ઘણા બધા અણુઓ ભાગ લેતા હોય છે જે નિર્જીવ હોય છે. અને આવા નિર્જીવ અણુઓ જીવન પ્રણાલીની અંદર બહુ અગત્યના છે. એવા નાના અણુઓ તો જેને આપણે જૈવિક અણુઓ તરીકે ઓળખીએ છીએ. તો આવા કયા કયા છે? તો એક્ઝામ્પલ તરીકે કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, લિપિડ, આ બધા જ ઘટકોમાં આપણે ખાસ કરીને પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સ લઈએ છીએ. આ ઉપરાંત અલ્પ પ્રમાણમાં વિટામિન્સની બી જરૂર છે, ખનિજ ક્ષારોની બી જરૂર છે. આ બધા જ ઘટકો આપણા જીવન પ્રણાલીમાં કોઈ બી સજીવને જીવંત રાખવા માટે કે એની દરેક તબક્કે પ્રક્રિયાઓ કરવા માટે બોડીની અંદર બહુ અગત્યના છે. તો આવા કેટલાક અણુઓ જે છે એ આપણે જોવાના છે. સૌ પ્રથમ છે કાર્બોહાઈડ્રેટ્સ. કાર્બોહાઈડ્રેટ્સ આપણને વનસ્પતિમાંથી મળે છે. કોઈ બી ધાન્ય વર્ગના વનસ્પતિ, તમે બાજરી ખાઓ, ચોખા ખાઓ, જુવાર, આ બધામાં, ઘઉં છે, બધામાં કાર્બોહાઈડ્રેટ્સ રહેલું છે. તો કાર્બોહાઈડ્રેટ શબ્દ કાર્બનના હાઇડ્રેટ, હાઇડ્રેટ એટલે પાણીનો અણુ, કાર્બનના હાઇડ્રેટ એવું સમજવામાં આવતું હતું. એટલે એનું સામાન્ય સૂત્ર આ રીતે નક્કી કર્યું, CxH2O, કાર્બનના હાઇડ્રેટ્સ. તો ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ છે, સુક્રોઝ છે, આ બધા કાર્બોહાઈડ્રેટ્સ, લેક્ટોઝ છે, આ બધાને આપણે કાર્બોહાઈડ્રેટ્સ કહીએ છીએ. સ્ટાર્ચ છે. તો ગ્લુકોઝનું અણુસૂત્ર આપણે જાણીએ છીએ કે C6H12O6. તો આ રીતે એને ગોઠવવા જાવ તો C6H2O પણ 6 હોય. તો આને કાર્બનના હાઇડ્રેટ તરીકે આપણે ઓળખી શકીએ. પણ અહીંયા જુઓ, રેમનો જ અણુ આપેલો છે, MCQ માં પૂછાય. C6H12O5 તો 5 થી 10 હોવા જોઈએ. સ્ટાર્ચમાં છે, પણ આ અણુમાં 12 છે. એટલે અહીંયા H2O પ્રમાણે સેટિંગ આવતું નથી. એટલે આ અપવાદ કહી શકાય. એટલે આ સૂત્ર બધા જ કાર્બોહાઈડ્રેટને લાગુ પડે છે એવું કહી શકાય નહીં. C6H12O5 5 અને 12, 5 હોય તો 10 હોવા જોઈએ, પણ અહીંયા એ જળવાતું નથી, છતાં બી કાર્બોહાઈડ્રેટ છે. પણ ઘણા અણુઓ તમે એવા જુઓ, દાખલા તરીકે એસિટિક એસિડ. એસિટિક એસિડનું સૂત્ર આપણે જાણીએ છીએ કે CH3COOH, તો C2H2O2. તો આ પ્રમાણે આ સૂત્ર સાથે, સામાન્ય સૂત્ર સાથે સેટ થઈ જાય છે. પણ એનો મતલબ એવો નથી કે સામાન્ય સૂત્ર સાથે મેચ થઈ જાય તો એને કાર્બોહાઈડ્રેટ કહી દેવા. એસિટિક એસિડ અણુ એ કાર્બોહાઈડ્રેટ છે નહીં, આપણે જાણીએ છીએ. એક નિર્બળ એસિડ છે, બરોબર. તો આ સૂત્ર સર્વસામાન્ય ગણી શકાય નહીં. એટલે કાર્બોહાઈડ્રેટ્સ એ ગળ્યા પદાર્થો છે, સ્ફટિકમય, પાણીમાં દ્રાવ્ય હોય, અને અમુક પાણીમાં દ્રાવ્ય નથી અને ગળ્યા પણ નથી. એને પોલિસેકેરાઇડ તરીકે આપણે ઓળખીએ છીએ. પણ કહેવાનો મતલબ કે
બીજો શબ્દ સેકેરાઇડ પણ તરીકે ઓળખી શકાય. ગળ્યા પદાર્થો એને આપણે કાર્બોહાઈડ્રેટ્સમાં ગ્લુકોઝ છે, શેરડીમાંથી મળી આવે, બીટમાંથી મળી આવે, કે એવા ધાન્ય સ્ટાર્ચમાંથી આપણે ગ્લુકોઝને અલગ કરીએ છીએ. સુક્રોઝ એટલે ખાંડ એટલે શેરડીમાંથી આપણે અલગ કરીએ છીએ, દ્રાક્ષમાંથી અલગ કરી શકીએ. તો આ રીતે કાર્બોહાઈડ્રેટ્સનું આપણે વર્ગીકરણ જોવાનું છે, એ આપણે સવિસ્તર જોઈએ. કાર્બોહાઈડ્રેટ્સનું વર્ગીકરણ છે. વર્ગીકરણની અંદર સૌથી સાદા ઘટકો છે મોનોસેકેરાઇડ, પછી ઓલિગોસેકેરાઇડ આવે અને પોલિસેકેરાઇડ તરીકે ઓળખીએ છીએ. સેકેરાઇડ એટલે ગળ્યા પદાર્થો, એવા અર્થમાં સેકેરમ ઉપરથી લીધેલું છે ગ્રીક ભાષાના. મોનોસેકેરાઇડ એ સૌથી સાદા ઘટક છે, અણુ, જેનું સામાન્ય સૂત્ર CnH2nOn તરીકે થાય. તો આનું કોઈ ઉત્સેચકની હાજરીમાં જળ વિભાજન કરવા જાઓ તો એનો ટુકડો થતો નથી. આવા મોનોસેકેરાઇડમાં 2 થી 10 કાર્બનના અણુઓ સુધી આવેલા હોય શકે, પણ આ કાર્બનનો આ અણુનો જળ વિભાજન થઈને, એટલે કહેવાનો મતલબ કે ટુકડો ના થાય, જે છેલ્લામાં છેલ્લો અણુ છે, બરોબર. તો એવા છે ગ્લુકોઝ, એ આખો અણુ એક જ છે. હવે એના ટુકડા કરવા જાવ તો ગ્લુકોઝના ટુકડા થાય નહીં. ફ્રુક્ટોઝ બીજું એક્ઝામ્પલ છે. આપણે સૂત્ર બંનેનું સરખું જ છે, C6H12O6. તો આ સૂત્ર પ્રમાણે સેટ થઈ જશે. બીજો પ્રકાર છે ઓલિગોસેકેરાઇડ. ઓલિગોસેકેરાઇડમાં 2 થી 4 કે 6 અણુઓ ભેગા થઈને જે કાર્બોહાઈડ્રેટ્સ બનાવે એને ઓલિગોસેકેરાઇડ તરીકે ઓળખવામાં આવે. ઓલિગોસેકેરાઇડમાં જળ વિભાજન કરો તો એના 2 અણુ બી બને, 2 ટુકડા બી થાય, 3 ટુકડા બી થાય અને 4 ટુકડા પણ થાય. 2 ટુકડા થતા હોય એને ડાયસેકેરાઇડ તરીકે ઓળખવામાં આવે. 3 ટુકડા થતા હોય તો ટ્રાયસેકેરાઇડ, અને 4 ટુકડા થતા હોય તો ટેટ્રાસેકેરાઇડ તરીકે ઓળખીએ છીએ. તો કોઈ કાર્બોહાઈડ્રેટ્સ સેકેરાઇડનું પાણી સાથે જળ વિભાજન કોઈ ઉત્સેચકની હાજરીમાં થાય તો એમાંથી 2 ટુકડા થઈ જશે. દાખલા તરીકે સુક્રોઝ, તો એના 2 ટુકડા થશે, ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝ. એવી રીતે માલ્ટોઝ છે, ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝ, એવા 2 ટુકડા કરી નાખશે. લેક્ટોઝ, સેલાબાયોઝ, આ રીતના એના એક્ઝામ્પલ છે. C12H22O11, આ બધાના સામાન્ય સૂત્ર એક જ છે. સમજો, દરેકના બંધારણ અને અંદર રહેલો ક્રિયાશીલ સમૂહ જુદો હોઈ શકે, પરંતુ સામાન્ય સૂત્ર એક જ નીકળે છે. CnH2n-2ON-1 આ સ્વરૂપે લખી શકાય. પણ આ થિયરિકલ રીતે પહેલા ટૂંકનો તો છે, આમાં સુક્રોઝ વિશે, માલ્ટોઝ વિશે, લેક્ટોઝ વિશે, પણ તમારા 30% અભ્યાસક્રમમાં કટમાં જાય છે. થિયરી ખાલી વર્ગીકરણમાં જોવાનું છે. ટ્રાયસેકેરાઇડનો મતલબ શું થાય કે જળ વિભાજનને અંતે એમાંથી 3 મોનોસેકેરાઇડ મળશે. CnH2n-4ON-2. તો એનું એક્ઝામ્પલ યાદ રાખવું હોય તો રેફિનોઝ એનું એક્ઝામ્પલ છે, કે જેના 3 ટુકડા થશે. અને લાસ્ટ છે ટેટ્રાસેકેરાઇડ, જેના જળ વિભાજન કરવાથી તમને 4 મોનોસેકેરાઇડ મળશે. તો એનું એક્ઝામ્પલ છે સ્ટેચ્યુઝ, ON-3, CnH2n-6ON-3. આમાં ON-1 હતું, N-2 થયું, N-3 થયું, ક્રમશઃ એક ઘટતા જશે ઓક્સિજન. હાઇડ્રોજન 2 ઘટતા જશે, 2, 4 અને 6. કાર્બનની સંખ્યા જે પ્રમાણે આપેલી હોય એ પ્રમાણે લેવાની છે. તો ખાલી તમારે એક્ઝામ્પલ યાદ રાખવાના છે
ડાયસેકેરાઇડના ટ્રાયસેકેરાઇડનો રેફિનોઝ, ટેટ્રાસેકેરાઇડનો સ્ટેચ્યુઝ. એટલે કહેવાનો મતલબ કે એમસીક્યુ ની અંદર આ વસ્તુ પૂછાઈ શકે, આ વર્ગીકરણ આપેલું છે. અને લાસ્ટમાં છે પોલીસેકેરાઇડ, જેનું જળ વિભાજન કરવાથી અનેક મોનોસેકેરાઇડના અણુઓ છૂટા પડશે. આને બિન શર્કરા તરીકે બી ઓળખાય છે. તો એવા એક્ઝામ્પલ છે સ્ટાર્ચ, લોટ આવે જે બાજરીનો કે બધું, એમાં સ્ટાર્ચ હોય. બટાકામાં સ્ટાર્ચ હોય. સેલ્યુલોઝ ઘાસમાં હોય. પ્રાણીઓ ઘાસ ખાય કે તમે કોઈ આ રીતે ધાન્ય વર્ગના બાજરી કે ઘઉં ખાઓ છો તો એમાં એના જળ વિભાજનના અંદર અસંખ્ય ગ્લુકોઝના અણુઓ છૂટા પડશે. અસંખ્ય એટલે 1200 એટલા અણુઓ છૂટા પડે, એટલે એને પોલીસેકેરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. એ રીતે સેલ્યુલોઝ બી છે, ગ્લાયકોજન છે અને ડેક્સ્ટ્રીન એનું એક્ઝામ્પલ છે. પણ આ બંનેમાં ફેરફાર છે. પોલીસેકેરાઇડ અને મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ આ બંને શર્કરા ગળી હોય, સ્વાદે ગળ્યા પદાર્થો છે. આ બંને પાણીમાં દ્રાવ્ય છે, ઓગળી જશે. ગ્લુકોઝને પાણીમાં નાખો એટલે ઓગળી જશે, ખાંડ પાણીમાં નાખો તો ઓગળી જશે. બંને સ્ફટિકમય છે. એનાથી ઊંધા ટોટલ ગુણધર્મો અહીંયા છે. આ પાણીમાં અદ્રાવ્ય છે. સ્ટાર્ચ, લોટને તમે પાણીમાં નાખો તો પાણીમાં ઓગળશે નહીં. બીજું અસ્ફટિકમય છે. ત્રીજું સ્વાદવિહીન છે, કોઈ સ્વાદ આવશે નહીં. તો આને બિન શર્કરા તરીકે બી આપણે ધ્યાનમાં લઈએ છીએ. પણ વર્ગીકરણ મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ આ રીતે એમસીક્યુ માટે તમે તૈયાર શબ્દો કરી દેજો. હવે આપણે મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ આવા વર્ગીકરણમાં 3 ભાગ જોયા. એમાં મોનોસેકેરાઇડ વિશે જ આપણે ભણવાનું છે, કારણ કે ઓલિગોસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ આ બંને બાબતો આ સિલેબસમાંથી કેન્સલ કરેલી છે. એટલે તમારા માટે ઘણું શોર્ટ થઈ જાય છે. એટલે ટૂંકમાં ઓછી તૈયારીએ વધુ માર્ક્સ આવી શકે એવું છે આ વખતે. એટલે એનો લાભ લેજો તમે, નહીતર લોકડાઉનમાં તમારો સમય પસાર ના થઈ જાય. એ બાબતને ધ્યાનમાં રાખજો. હવે નંબર 1 છે ગ્લુકોઝ. મોનોસેકેરાઇડમાં આપણે 2 એક્ઝામ્પલ જોઈ ગયા, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. આ 2 અણુ વિશે જોવાનું છે. એમાં સૌ પ્રથમ મોનોસેકેરાઇડ છે. ગ્લુકોઝ વિશે આપણે થિયરિકલ આપેલું છે, ફ્રુક્ટોઝનું ખાલી બંધારણ આપેલું છે. એટલે બધું જ ટૂંક નોંધ સ્વરૂપે ગ્લુકોઝ વિશે જ આપણે અભ્યાસ કરવાનો છે. તો ગ્લુકોઝ એક મોનોસેકેરાઇડ છે. સામાન્ય સૂત્ર બધાને આવડે છે, C6H12O6, અણુભાર છે 180. ખાસ કરીને સીધો જ દ્રાક્ષમાં 20 થી 25% ગ્લુકોઝ હોય. એના સિવાય મધ, એની અંદર બી ગ્લુકોઝ સીધો જ હોય. પણ આપણે ઔદ્યોગિક ઉત્પાદન કરવા માટે, મોટા પ્રમાણમાં મેળવવા માટે આ બંને પદ્ધતિઓમાંથી આપણે ગ્લુકોઝ મેળવીએ છીએ એ આપણે જોવાનું છે. નંબર 1 છે સુક્રોઝમાંથી. સુક્રોઝ એટલે શેરડી. શેરડીના રસમાંથી ગોળ બને છે અને ખાંડ બને. તો ખાંડમાંથી, ગોળમાંથી તમે ગ્લુકોઝને છૂટો પાડી શકો. એટલે સુક્રોઝ એ ડાયસેકેરાઇડ છે. સુક્રોઝનું સૂત્ર છે, એને મંદ HCl કે મંદ H2SO4 ની હાજરીમાં જળ વિભાજન કરશો એટલે 2 ઘટકો છૂટા પડશે મોનોસેકેરાઇડ, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. હવે બંનેના સૂત્રો તો સરખા જ છે, પણ બંનેમાં ક્રિયાશીલ સમૂહ જુદા જુદા છે. ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ ગ્રુપ આવશે, ફ્રુક્ટોઝમાં કીટોન ગ્રુપ છે. એ પછી ડીપમાં જોઈશું. પણ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે
એને પછી બે ભેગા મળશે તમને, તો એને અલગ કરવા હોય તો આલ્કોહોલ અંદર ઉમેરશો, તો આલ્કોહોલ ઉમેરવાથી જે ગ્લુકોઝ છે એ અદ્રાવ્ય છે, એ ઓગળશે નહીં, દ્રાવ્ય થશે નહીં, એટલે તળિયે એના સ્ફટિકો મળશે. જ્યારે ફ્રુક્ટોઝ છે એ આલ્કોહોલમાં દ્રાવ્ય છે, એના લીધે દ્રાવણમાં જ રહી જશે. પછી ગાળણ પ્રક્રિયાથી ગ્લુકોઝના સ્ફટિકોને અલગ કરી દેવામાં આવે. એ જ રીતે બીજી રીત છે સ્ટાર્ચમાંથી. સ્ટાર્ચનું સૂત્ર યાદ રાખજો, C6H10O5. તો n વખત અણુ લીધેલા છે, એનું જળ વિભાજન H2SO4 ની હાજરીમાં તમે કરશો તો પાણીનો અણુ ઉમેરાઈને ગ્લુકોઝના અસંખ્ય અણુઓ છૂટા પડશે. પણ અહીંયા પ્રોબ્લેમ થોડો એક નાનો રહી જશે કે H2SO4 ઉમેરેલો છે, એને દૂર કરવા માટે તમે કેલ્શિયમ કાર્બોનેટ અંદર નાખી દો તો કેલ્શિયમ સલ્ફેટ સ્વરૂપે SO4 ને દૂર કરી શકાય. તો કેલ્શિયમ સલ્ફેટ સ્વરૂપે એને ગાળણ કરીને ત્યારબાદ ખાંડ ગ્લુકોઝ જે છે એને સફેદ બનાવવા માટે પ્રાણી કોલસા ઉપરથી આપણે અધિશોષણમાં આ બાબતને જોઈ ગયા છીએ. તો અધિશોષણ ઘટનાને લીધે ખાંડને સફેદ બનાવી શકાય, ગ્લુકોઝને સફેદ બનાવી શકાય. પછી એને શૂન્ય અવકાશમાં વધુ સાંદ્ર બનાવીને એ ગ્લુકોઝના સ્ફટિકને અલગ કરી શકાય. આ બે પદ્ધતિઓ આપેલી છે, કોક વાર 2 માર્ક્સમાં પૂછાયેલી છે, પણ શક્યતા થોડી ઓછી એ કહી શકાય. પણ MCQ માટે આવડવું હોવું જોઈએ, અને કદાચ 2 માર્ક્સમાં પદ્ધતિ પૂછી બી લે તો આ 2 રીતો લખવાની થશે. હવે ગ્લુકોઝના બંધારણ વિશેની વાત છે. ગ્લુકોઝનું બંધારણ બહુ જ મોસ્ટ આઈમ્પી છે આ વખતે, કારણ કે થિયરી આખા જ કાર્બોહાઈડ્રેટ્સમાં ગ્લુકોઝનું બંધારણ એક વધે છે. તો એ વખતે લેબમાં બધી કસોટીઓ કરીને એ વખતે બધી ઇલેક્ટ્રોન કે બીજા એવા ઉપકરણોની શોધ નથી થઈ, એટલે આપણે જાણીએ છીએ કે એ વસ્તુને નક્કી કરવા માટે તમારે ઘણી બધી પ્રક્રિયાઓને અંતે એની અંદર કયો ક્રિયાશીલ સમૂહ છે, કાર્બન કઈ રીતે ગોઠવાયેલા છે, કઈ કઈ પ્રક્રિયાઓ આપે છે, એના આધારે આપણે એનું બંધારણ અવકાશીય કઈ રીતે ગોઠવી શકાય એ બાબતમાં જોવાનું છે. પણ બહુ મોસ્ટ આઈમ્પી થિયરી છે. નેક્સ્ટ ટાઈમે જોઈશું, કારણ કે એમાં ઘણો સમય લાગે એવો છે, સારી થિયરી છે. એટલે ગ્લુકોઝનું બંધારણ મોસ્ટ આઈમ્પી થિયરી તમારે તૈયાર કરવાની રહેશે, શક્યતા ઘણી બધી વધારે છે.